सो मित्रों जय सोमनाथ ओम नो शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આ તારીખ છે 14/11/2024 ને ગુરુવાર કારતક સુદ 13 તિથિ છે અને 14 નો ક્ષય છે આજે વૈકુંઠ ચતુર્દશી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે આજે ચોમાસી ચૌદશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે ચતુર્દશીનો ઉપવાસ જે લોકો કરતા હોય એ લોકો આજે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે સવારે 9:45 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અશ્વિની આ અશ્વિની નક્ષત્ર આજે મળસ કે 3:12 થી શરૂ થઈ આવતીકાલે સવારે 34 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ આજે સવારે 11:31 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ ગણાશે આ વ્યતિપાત યોગમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે એના કારણે જીવનમાં બહુ ઉત્પાદ થતું હોય છે અને ગરમીને લગતા રોગો થતા હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ આ તૈતિલ કરણ આજે સવારે 9:45 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન રાશિનો અક્ષર આવે છે દ ચ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે પરંતુ મિત્રો આ મીન રાશિ આજે મળસ કે 3:12 પૂર્ણ થઈ જાય છે આજે મળસ કે 3:12 પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે મેષ રાશિનો અક્ષર આવે છે અલઈ મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે આજે મળસ કે 3:12 થી લઈ 16 તારીખે મળસ કે 3:18 સુધીમાં જે કોઈ બાળકોનો જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે આજે રાશિ બદલાય છે ધ્યાન રાખીને સાંભળજો મેષ રાશિનો અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્ણમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને તમારું જીવન સરળ બની રહે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે સોમનાથ દાદાને પ્રાર્થના કરું મિત્રો આજના દિવસે આજનું શુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જરૂર છે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આજે કોઈની ડિલિવરી પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે જ્યારે પણ કોઈ કામ કરવા માટે જાઓ છો તો આજનું શુકન કરીને જજો તો કાર્યમાં દિવ્ય સફળતા મળશે એમ તો આજે ગુરુવાર છે ગુરુવારના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં પગે લાગીને નીકળવું જોઈએ ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ કોઈ ગુરુ ન કર્યા તો માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે માતા પિતાને વંદન કરીને જવું છે આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે બ્રાહ્મણને ભોજન કરાવવાથી વિષ્ણુ યાગનું પુણ્યફળ પ્રાપ્ત થાય આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય જે આપણે જોઈ લઈએ આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ કે 1:30 સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય થઈ શકે એમ છે આજે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો થઈ શકે એમ છે વેચાણ કરવું તો થઈ શકે આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જવું હોય તો આપી શકાય છે આજે કોઈ પણ એક્ઝામનું ફોર્મ ભરવું હોય તો ભરી શકાય છે આજના દિવસે દસ્તાવેજ પર સાઇન પણ કરી શકાય છે આજના દિવસે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ કે વાહન વ્યવહારની ખરીદી કરવી હોય તો પણ થઈ શકે છે આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો એ કાર્ય વાર્ય ગ્રહ કરવાનો પણ યોગ ઉભો થઈ શકે એટલા માટે જેનાથી વધારે નફો થતો હોય એવો ધંધો કે વેપાર આજે શરૂઆત કરી શકાય છે જે રોજના ખરીદી કરીને રોજના વેચાણ કરતા લોકો છે એ લોકો જો આજે કાર્યનો આરંભ કરે વેપાર ધંધો ચાલુ કરે છે તો એ લોકોને ઘણો બેનિફિટ મળતો હોય છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળ્યો થઈ જશે ઉતાવળે સ્વભાવને કારણે તમને મોટું નુકસાન થઈ શકે તેમજ તમારા કપડા પણ ખરાબ થઈ શકે માટે નવા વસ્ત્ર ધારણ કરો તો ધ્યાન રાખીને નહીં કરતા બને ત્યાં સુધી આજે
નવા વસ્ત્ર માટે તો હું કાયમ કહું જ છું કે જે પહેલી વાર પહેર્યું હોય, તમારા સિવાય કોઈ ધારણ ન કર્યું હોય તે નવા વસ્ત્ર સમજવા. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે બીજા અન્ય મુહૂર્તો પણ આપણે જોઈ લઈએ. આજે લગ્નના માટે કોઈ મુહૂર્ત નથી આપ્યું. આજે ખાત મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી. આજે વાસ્તુ માટે પણ કોઈ મુહૂર્ત નથી આપ્યું. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભ શુક્લ પક્ષે ત્રયોદશીયામ અંતર્ગત ચતુર્દશીયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानाम जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક
દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.